ઓલપાડ તાલુકાની જીવાદોરી સમાન સાયણ સુગર મિલમાં શેરડીના વાવેતરના સમયને લઈ ડિરેક્ટરો આમને સામને 3 જેટલા ડિરેક્ટરોએ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા કરી સુગર મિલના નિર્ણયને પાછો ખેંચવા માંગ કરી। ઓલપાડ તાલુકાની અતિ મહત્વની એવી સાયણ સુગર મિલ હાલ વિવાદમાં આવી છે। અમે વિવાદ પાછળનું કારણ એવું છે। સુગર મિલ દ્વારા શેરડીના વાવેતરના સમયમાં કટવામાં આવેલો ફેરફાર। સુરત જિલ્લાના શેરડી પકવતા ખેડૂતો મોટા ભાગે 1 ઓક્ટોબરથી શેરડીનું વાવેતર શરૂ કરી દેતા હોય છે, પરંતુ સાયણ સુગર મિલ દ્વારા આ સમયમાં ફેરફાર કરી 1 ઓક્ટોબરની જગ્યાએ 1 મહિના વહેલા એટલે કે 1 સપ્ટેમ્બરથી ડિરેક્ટરોની મીટિંગમાં ઠરાવ કરી નિર્ણય લેવામાં આવ્યો। જો કે આ નિર્ણયને લઈ સુગર મિલના 3 ડિરેક્ટરો વિરોધ દર્શાવ્યો છે અને જેને લઈ આજ રોજ સાયણ જીન ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મીટિંગની અંદર મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને એક અવાજે સુગર દ્વારા લેવાયેલો નિર્ણય બદલવા માટે હાકલ કરવામાં આવી હતી। સાયણ સુગર મિલના ડિરેક્ટર દીપેશ પટેલ દ્વારા 1 માસ વહેલા વાવેતરને લઈ કઈ રીતે ખેડૂત સભાસદોને નુકસાન થઈ શકે છે તેની માહિતી આપવામાં આવી હતી। 18,000 જેટલા સભાસદ ધરાવતી સાયણ સુગર મિલ ઓલપાડ તેમજ આજુબાજુના તાલુકાઓ માટે આશીર્વાદ સમાન છે। સાયણ સુગર દ્વારા ફાળવામાં આવેલા શેરડીના ભાવ પણ ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે। સમગ્ર વિવાદ મામલે સાયણ સુગર મિલના પ્રમુખ શકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાયણ સુગર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણય 18 પૈકીના 15 ડિરેક્ટરની સહમતિથી બહુમતીથી લેવામાં આવ્યો છે। દિવસે દિવસે ખેતી મોંઘી થઈ રહી છે, જેને લઈ ખેડૂતો ખેતી છોડી અન્ય ધંધાઓ તરફ વળી રહ્યા છે, ત્યારે સુગર મિલને પણ જરૂરિયાત મુજબનો પુરવઠો નથી મળી રહ્યો અને તેમાં ઘટ પડી રહી છે। તેની સામે ખર્ચાનું ભારણ એટલું ને એટલું જ છે। ચાલુ વર્ષે પણ શેરડીના વાવેતરમાં 2000 એકર જેટલી ઘટ છે અને જેન કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવા મુશ્કેલ બની રહ્યા છે, જેને લઈ સુગર મિલ દ્વારા વહેલા વાવેતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। જો કે સમગ્ર વિવાદને લઈ ખેડૂત સભાસદો અસમંજસની પરિસ્થિતિમાં છે। કેટલાક ખેડૂતોને સુગર દ્વારા કહેવાયેલો નિર્ણય હિટ કરી લાગે છે, તો કેટલાક ખેડૂતોને આનાથી કોઈ ફાયદો દેખાતો નથી। ખેડૂતોની માંગ છે કે જે ખેડૂતોનું પહેલું રોપાણ હોય એ ખેડૂતોનું શેરડીનું કટિંગ પહેલું થવું જોઈએ। રિપોર્ટર જગદીશ બરવાડ, ન્યૂઝ 14 સાયણ। દિવેશભાઈ, આ સુગરમાં સાયણ સુગરમાં જે સંસ્થાનો વિવાદ ચાલે છે, ડિરેક્ટર તરીકે સુગર સામે બાયો ચડાવી શું કહેશો? આ તમને પહેલાં કહેવા માગું કે આ બાયો ચરાવેલી નથી, પણ સંસ્થામાં જે નીતિ નિયમો છે એમાં ફેરફાર કરવામાં આવ્યો છે। એમાં મુખ્ય બાબત એ છે કે રોપની તારીખ જે ખરી વાવેતરની એ 1 સપ્ટેમ્બર કરવામાં આવી, 1 ઓક્ટોબરની બદલે 1 સપ્ટેમ્બર। અને છેલ્લા 4-5 વર્ષથી અમે જ્યારે 4 વર્ષથી હું ડિરેક્ટર ચૂંટાયો ત્યારથી લોકોની એટલી બધી ફરિયાદ આવે છે કે અમારી શેરડી બહુ લેટ કપાય, એટલે રોપણી અને કાપણીનો જે સમયગાળો છે તે ખૂબ વધારે થઈ જાય છે। પહેલાં ઓગસ્ટ મહિનામાં રોપી તો એની કટિંગ નવેમ્બરની પહેલીએ કરીએ એટલે સમજો કે 14.5 મહિના ત્યાં જ થઈ જાય છે। તો અમારું ગણિત એવું બોલે છે કે આપણે ઓક્ટોબર મહિનાની પહેલી રાખીએ તો 1 થી 1.5 મહિના ઓટોમેટિક ઘટી જાય, જેને કરીને લોકોની જે ખેડૂતો સભાસદોની જે ખરી સાચી બૂમ છે એ બૂમ પટ્ટી બંધ થાય અને જે શેરડી એકચ્યુઅલ મેચ્યોર ટાઈમ હોય તે મેચ્યોર ટાઈમમાં આપણે એને પીલી શકીએ અને મેક્સિમમ એમાંથી ખાંડનું જનરેશન કરી શકીએ તો ખેડૂતોને સારામાં સારો ભાવ આપી શકીએ। એ બાબતની કોઈ અમે બાયો ચલાવી નથી। ખેડૂતનું હિત છે કે સંસ્થાનું હિત છે? આમાં ખેડૂત અને સંસ્થા બંનેનું હિત છે, કારણ કે સંસ્થાને જીવડાવી હોય તો ખેડૂતને જીવડાવે, પણ ખેડૂતને જીવશે તો જ સંસ્થા જીવશે। એનું કારણ છે કે અત્યારે અમારી જે દોડ છે દરેક સંસ્થાઓની કે પિલાણ કરો, પણ અમે જે પ્રોડક્ટ પીલીએ છીએ, અમારે જે રો મટીરિયલ છે શેરડી છે, હવે શેરડીને તમે યોગ્ય સમય ના પી લો તો એને વાંધો નથી આવતો, પણ એનામાંથી જે આપણે ખાંડ એક્સટ્રેક્ટ કરવાની છે મેક્સિમમ એ નથી કરી શકતા, એટલે આપણે આર્થિક ફટકો મોટો પડે છે। એટલે એ બાબત અને એ ફટકાની સાથે ખેડૂતોની શેરડી મોડી કપાય, જેનો સમય પૂરેપૂરો થઈ જાય છે વધારે પડતો, તો એને લઈને એના ઉત્પાદનમાં ફટકો પડે। ફટકો બંને છે, બંનેનો વ્યવસ્થિત રસ્તો કરવા માટે ઓક્ટોબર 1 અમે વિચારી રહેલા છે ને એ સાચી વાત છે। અને મહુવા સુગરના જે ચેરમેન છે માનસીભાઈ, તે અમારા કરતાં ઘણા સિનિયર છે, હું તો લગભગ જાણું તો 4 જ વર્ષથી અમારા સહકાર ક્ષેત્રમાં। જો મહુવા સુગરના વયોવૃદ્ધ ડિરેક્ટરશ્રી ખૂબ જ જાણકાર વ્યક્તિ, જેને લગભગ 4-5 ટર્મથી પોતે ચેરમેન તરીકે રહે છે, જો એ નિર્ણય યથાવત રાખતા હોય તો પછી અમારી સંસ્થા કેમ? દિવેશભાઈ, એક છેલ્લો પ્રશ્ન, ખેતી સમિતિની જે મિટિંગ મળેલી આપ ગેરહાજર હતા અને તમે લેખિતમાં એવું કીધું છે કે સંસ્થા જે કરે તે મને મંજૂર છે, એ તમને આજે વિરોધ તમે કરો એ તમને એ બાબતે પ્રકાશ પાડો, કારણ કે એમાં એવું હતું કે મારે કુંભ મેળામાં જવાનું હતું અને ધાર્મિક પ્રસંગો એટલે મારે એ લેફ થાય એવો ન હતો।
હવે મારે આવતા વાર લાગી એવી હતી, એટલે મારે માજી પ્રમુખશ્રીના સાલના ડિરેક્ટર કેતનભાઈનો ફોન આવ્યો કે દીપેશ અમે મિટિંગ લઈ લઈએ છીએ આ તારીખે. મૂકો કઈ વાંધો નહીં લઈ લો, કારણ કે હું જો ના કહું તો જે લોકો શેરડી રોપવાના છે, બિયાના પ્લોટ બનાવવાના છે, તો મારા લીધે મારા ખેડૂતો બિયાના પ્લોટ લેટ બનાવે મને પસંદ નથી અને મારા ગુણધર્મમાં બી નહીં આવે. તો ત્યારે વાત એવી હતી કે આપણે દીપેશ જે આપણી વાત છે 9 તારીખની કે 10% જેટલું આપણે સપ્ટેમ્બરનો ડ્રો કરી દઈએ. 10% એટલે લગભગ 6,000નો ડ્રો થાય અને 6,000માંથી 70% લોકો રોપાણ કરે, 4,000 એકર જેટલું વાવેતર આપણું સપ્ટેમ્બરનું ફરવાય. તો આપણી સંસ્થામાં જે સભાસદો સપ્ટેમ્બર મહિનામાં રોપા ટેવાયેલા છે, વહેલી રોપા ટેવાયેલા છે, તો તે લોકો જે બીજી અન્ય સંસ્થામાં શિફ્ટ થયા છે તે આપણને વાવેતર આપણને મળી જાય. તો અમે એ બાબતમાં મને એવું હતું કે અમારા ચેરમેનશ્રી એ વાતને સૂર આપશે, અમારી સમગ્ર બોર્ડ સમક્ષ મૂકશે કે ભાઈ આવું છે, કેતનભાઈને ચર્ચા થયેલી કે આ વાત તમારે મૂકવાની. એ વાત મૂકાટે તો મને કોઈ વાંધો નહીં હતો. હું સંપૂર્ણ રીતે વિરોધી ન હતો, પરંતુ જે 4,000 એકર જેટલું રોપાય તો વાંધો નથી કે આપણે સંસ્થાને બી જોવાની છે. એટલે અમે એક મધ્યમ રસ્તો કાઢ્યો કે સંસ્થાને સભાસદ બંનેનું હિતનું, પણ જે રીતનું વર્તન, જે રીતનો વ્યવહાર જે ચેરમેનશ્રી કરી રહ્યા છે, આજે નામ જો કહું છું મીડિયામાં, કારણ કે મેં આગળ 3 અરજી કરી છે, આ 3જી અરજી મારી આગળ બી થયું છે ગુંચા બાબતે, કોથરા બાબતે, એમાં બી મારે ઢીલું મૂકવું પડ્યું, સંસ્થાનું નામ ખરાબ થતું હતું. ત્યાર પછી જે કર્મચારી સાથે જે કંઈ બી મુદ્દા થાય છે એમાં બી મારે ઢીલું મૂકવું પડ્યું, સંસ્થાનું નામ ખરાબ ન થાય. પણ આજે જ્યારે સંસ્થાનું ભવિષ્ય અને ખેડૂતનું ભવિષ્ય જોખમાઈ રહેલું છે, ત્યારે જો અમને ચર્ચામાં નહીં લીધા, જે અગત્યનો મુદ્દો હતો, જે ખોટા ડેટા રજૂ કર્યા, ફરીથી કહું છું ખોટા ડેટા, એ ખોટા ડેટા રજૂ કરીને જે ડિરેક્ટર હાજર હતા તેની સમક્ષ જે મૂક્યું, સત્ય છુપાવીને જે નિર્ણય લીધો, એનો હું સખત વિરોધ કરું છું. 18 ડિરેક્ટરોમાંથી 4 જ ડિરેક્ટરનો વિરોધ છે. 3 જ ડિરેક્ટરનો છે. તો 18 સંમતિ આપી છે. 18 સંમતિ નથી આપી. સંમતિમાં કેવું હોય કે દરેક ડિરેક્ટર સાથે મારી ચર્ચા થાય છે, દરેક ડિરેક્ટર એવું કે દીપેશ તું 100% સાચો છે, અંતરાત્મારી કે, પણ એક જ વાત આવે, પુરવઠો ભાઈ ઘટે તો શું? તો પુરવઠાની વાતમાં મેં એ લોકોને સમજાવ્યું છે, મારા 14 પાનાની જે મેં લિટરેચર બનાવ્યું છે, જે સભાસદોને દેશી ભાષામાં સમજ પડે એવું મેં પોતે બનાવ્યું છે. અને એ લિટરેચરમાં એવું સાબિત થાય છે કે આપણું જે બ્રેક ઇવન છે ક્રશિંગનું, 9 લાખ ટન, 9.5 લાખ ટન, 10 લાખ ટન, 11 લાખ ટન, તેમાં બ્રેક ઇવન આપણે નક્કી કરવું પડશે કે આટલું પિલાણ થાય તો સભાસદોનું હિત જળવાય અને સંસ્થાનું હિત બી જાય. હું એમ બી નથી કહેતો કે 5 લાખ ટને આપણી સંસ્થા સર્વાઈવ થાય, 7 લાખે ટને થાય, એ શક્ય નથી. પણ 8.5 લાખ ટન, 9 લાખ ટન એ બ્રેક ઇવન આપણે બેસીને બોર્ડ નક્કી કરશે. એ બ્રેક ઇવન લાવવા માટે આપણે રોપાણ નીતિ અને પિલાણ નીતિ એ બે આપણે નક્કી કરવી પડે. એ જવાબદારી અમારી છે. લોકોએ અમને એના માટે ચૂંટીને મોકલ્યા. આ લોકોએ અહીંયા મિટિંગ બોલાવી એ ખરેખર અમારા માટે શરમજનક છે, પણ અમારી પાસે કોઈ રસ્તા નહીં રહ્યા. બાકી તો અમને જો કે જનપ્રતિનિધિ તરીકે મોકલ્યા છે તો અમારે બધો નિર્ણય લેવાનો, પણ આ નિર્ણયની અંદર કોઈ પણ જાતની ચર્ચાને સ્કોપ નહીં આપ્યો, એટલે અમારે આ કૃત્ય કરવું પડે. અમને તો શરમજનક લાગે છે કે ઇતિહાસમાં આ એટલી મોટી સંસ્થાની ઇતિહાસમાં પહેલી વાર આવીને સભાસદોને બોલાવીને એમને જે સીડી કટિંગ થાય છે એને 1 સપ્ટેમ્બર કરવાનો નિર્ણય ક્યારે લીધો? 13 તારીખે મારે કાગળ 13 તારીખે દરેક સિઝનની શરૂઆતની અંદર ગઈ તમની અંદર ગઈ પિલાણ સિઝન 23-24ની અંદર અમે 1 ઓક્ટોબર કરીને રોપાઈ ગયું 16,500 એકર રોપાયું. ત્યાં સુધી કોઈ વાંધો નહીં. પછી જનરલ આવી, જનરલમાં લોકોએ વાહવાઈ લૂંટી. ઓકે ભાઈ બહુ સારો નિર્ણય, અમે ગર્વ લીધો. પણ ત્યારબાદ ખબર નહીં શું થયું, કયા કારણો લાગી પડ્યા, એક ડેટા મૂકી દીધો કે ભાઈ આટલું વાવેતર ગયું. એ ડેટા મેં તમને મિટિંગમાં કીધો કે ભાઈ આટલી ફેક્ટરીનું આનું ગયું, આટલું ગયું. એમાં કામણે જે 1 સપ્ટેમ્બર આપી એને 5 સપ્ટેમ્બરથી 265 જાત જે બહુ પાકે, રિકવરી થોડી ઓછી આવે, મિડલેટ વેરાયટી, તેની છૂટ બી આપી. એ છતાં બી 19% વાવેતર ગયું અને આપણું 21% ગયું હોય ઓક્ટોબર આપ્યા પછી. તો એવું તો કેવું ગયું? એવું તો કોઈ આપણી પાસે પુરાવો જ નથી કે ગયું. બધાનું ગયું. મહુવા સુગરને 19% ગયું. તો મહુવા સુગર થોડી નિર્ણય ચેન્જ કરે છે. મહુવા સુગરના વહીવટકર્તાઓને ખ્યાલ છે કે આપણે જે અત્યારે હાલની ટ્રેન્ડ જે ચાલી રહ્યો છે એની અંદર જે રિવીલ નહીં કરી શકીએ. ધારો કે તમારી એક જમીન ખરાબ થઈ ગઈ ને તેને ફળદ્રુપ થવા માટે તમારી પેરી નીકળી જાય ને, જમીન ફળદ્રુપ થતી નથી. આપણે જે ટ્રેન્ડમાં જઈ રહ્યા છે તેમાં જમીન ખરાબ થઈ રહેલી છે. આવનારા દિવસોમાં ખેડૂતોનો જે આજે વિરોધ થયો. જી રાકેશભાઈ, ખાસ કરીને જે આ 1 સપ્ટેમ્બરનો નિર્ણય સુગર દ્વારા લેવાયો છે, સુગર શેરડી રોપણી માટેનો, આજે એ બાબતે છે તે મિટિંગ હતી ને તમારા 3 ડિરેક્ટરો પણ ત્યાં મિટિંગમાં હાજર હતા. લગભગ 500 થી વધુ સભાસદો બી હતા. એ લોકોની માંગણી છે કે 1 ઓક્ટોબર જે ચાલી આવેલું છે પહેલેથી તે જ યથાવત રાખવામાં આવે. શું કહેશો? સાયન્સ સુગરમાં જે વાવેતરની વાત હોય તો સપ્ટેમ્બરનું 2002થી ચાલતું હતું. 2002થી સતત સપ્ટેમ્બરનું વાવેતર ચાલતું હતું. એની તારીખ પડતી હતી 1 ઓક્ટોબર. પરંતુ ગયા વર્ષે અમે એક નિર્ણય લીધો કે વરસાદમાં પહેલાં આપણે નીકળ્યા પાડી દઈએ, એનો ખર્ચો થાય ખેડૂતને અને આર્થિક નુકસાન ઓછું થાય એના માટે ઓક્ટોબરનો નિર્ણય લીધેલો હતો. પણ અન્ય સુગર ફેક્ટરીઓએ એ નિર્ણય ન લેતા
ફરીવાર એક સપ્ટેમ્બરનો નિર્ણય એટલા માટે લેવો પડ્યો કે જે વાવેતર સાયન્સ સુગર ફેક્ટરીને 22,000 એકર રોપાણની જરૂર હોય તો ફક્ત 16,500 થયું, એટલે કે 5,000 એકર મારી દ્રષ્ટિએ ઓછું થયું. એવરેજ એની 30ની ગણીએ તો 1.5 લાખ ટન શેરડી આપણને ઓછી મળે. તો એ ઓછી શેરડી લાવવી ક્યાંથી? તો એના માટે છેલ્લા 3 વર્ષથી તો આપણે 21,000 વાવેતર થઈ જતું હતું. તો આપણે ફરી એકવાર બોર્ડમાં ચર્ચા કરીને 9મી તારીખની બોર્ડમાં વિગતવાર બધા જ ડિરેક્ટર હાજર હતા. એમાં ચર્ચા થઈ 3 કલાક સુધી, અને એમાં આ 3 ડિરેક્ટરોએ વિરોધ કરેલો. પછી ત્યારબાદ બપોર પછી પાછી ચર્ચામાં બેઠા, પણ 5 ડિરેક્ટરોને કામ હોવાથી નીકળી ગયેલા. અને ત્યાર પછી એવું નક્કી કર્યું કે ખેતી સમિતિ બોલાવીને આપણે એ નિર્ણય લેવાનો. એટલે મેં 16 તારીખે ખેતી સમિતિ બોલાવી. એમાં દીપેશભાઈ ને નરેન્દ્રભાઈ હાજર ન હતા અને દર્શનભાઈ હાજર હતા. એમાં દર્શનભાઈ તો વિરોધમાં હતા. બીજા અન્ય ડિરેક્ટરો જે છે 15, એ લોકો સાથે ચર્ચા કરીને સર્વાનુમતે 1 સપ્ટેમ્બરનો આ નિર્ણય લીધેલો છે. અને ખાસ કરીને દીપેશભાઈએ આગલે દિવસે મિટિંગ લંબાવવાની વાત કરેલી, કારણ કે એ પ્રયાગરાજ ગયેલા હતા. તો એમાં એમની અરજીમાં પણ એમણે લખેલું છે કે બોર્ડ સર્વાનુમતે જે નિર્ણય કરશે એ મને માન્ય રહેશે. એ વાતની થયેલી. અને સંસ્થાના હિતમાં, કારણ કે આપ જાણો છો તે પ્રમાણે અન્ય સુગર ફેક્ટરીને જેને પુરવઠો નથી મળતો, એ બધી સુગર ફેક્ટરીઓ ધીરે માંડી પડે છે. ભવિષ્યમાં એવું ન થાય કે સાયન્સ સુગર ફેક્ટરી પણ માંડી પડે અને એને નુકસાન જાય. એટલા માટે આ 1 સપ્ટેમ્બરનો નિર્ણય લીધેલ છે.